नमो वीरागाणं सवर्णं देवेन्द्रप्रियाणं जहक्षीयवत्सुवायणं ते लुकगुरुणम् अरुहन्ताणं भगवन्ताणं। चिरंतन आचार्य द्वारा रचित महामंगलकारी पंचसूत्रनी अंदर प्रथम सूत्र અને એની પ્રથમ ગાથા આપણી ચાલી રહી છે। ભગવાનને અહીંયા નમસ્કાર કરવામાં આવ્યા, ભગવાનના અલગ અલગ વિશેષણ આપવામાં આવ્યા। પહેલું વિશેષણ હતું વીરાગાણમ, ભગવાન કેવા છે, કોને નમવાનું, તો વિતરાગ પરમાત્માને નમસ્કાર કરવાનો। ગઈકાલે બીજું વિશેષણ જોયું સર્વનુણમ, એટલે ભગવાન કેવા છે, તો ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન બધું જ જાણે છે અને ભગવાન બધું જ જુએ છે। નંબર 3, ભગવાન કેવા છે, તો દેવિન્દ પુયાણમ, એટલે કે દેવલોકના ઇન્દ્રોથી પૂજાયેલા છે। તીર્થંકર પરમાત્માનું આ જબરજસ્ત કોટીનો પુણ્ય। તીર્થંકર પરમાત્મા જ્યારે પૂર્વના ત્રીજા ભાવની અંદર તીર્થંકર નામ નિકાચિત કરે અને પરમાત્મા દેવલોકની અંદર પધારે અને પછી માતાની કુક્ષીથી પધારે, એટલે 5 કલ્યાણકો પરમાત્માના, એની ઉજવણી મનુષ્ય તો કરે જ, પણ સાથે સાથે કોણ કરે, દેવતાઓ પણ એની ઉજવણી કરે। 54 કલ્યાણક હોય તો ઇન્દ્ર મહારાજા નમોત્થુણમના પાઠ સાથે પરમાત્માને વંદન કરે। જન્મ કલ્યાણક હોય તો પરમાત્માને મેરુ પર્વત ઉપર લઈ જઈને કરોડો દેવી દેવતાઓ સાથે પરમાત્માનો જન્માભિષેક કરે। પરમાત્માનો દીક્ષા કલ્યાણક હોય તો ભગવાનને શિબિકા બનાવી, શિબિકાની અંદર બેસાડીને પરમાત્માનો વરસીદાનો વરઘોડો કાઢે। ભગવાન દીક્ષા લેવા તત્પર થાય ત્યારે પરમાત્માના ખભે એ દેવ દૃશ્ય મૂકનાર કોણ, તો એ સૌધર્મેન્દ્ર। ભગવાનને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે સૌ પ્રથમ દેવતાઓ શું કરે, એ આચાર ભગવાનનું સમોવસરણ રચાવે, ભગવાનની સમોવસરણની રચના કરે અને ભગવાન એના ઉપર આપીને દેશના દે। કરોડો દેવી દેવતાઓ આમ સામે બેઠા હોય, કરોડો મનુષ્ય આમ સામે બેઠા હોય અને પરમાત્મા એ દેશના આપે, એ ભક્તિ પણ કોણ કરે, તો એ દેવતાઓ કરે। ભગવાનને કેવલ જ્ઞાન થાય એટલે ભગવાનના 34 અતિશય, બરાબર ને, એ 34 અતિશય કોણ રચના કરે, તો દેવતાઓ કરે। ભગવાન જ્યાં ચાલે ત્યાં એમના પગ નીચે સુવર્ણના કમળની રચના કોણ કરે, તો દેવતાઓ કરે। 2 બાજુ ચામર કોણ ઢાળે, તો દેવતા ઢાળે। ભગવાનના ઉપર છત્ર કોણ ધરે, તો દેવતાઓ ધરે। આગળ વજ્ર કોણ ઉલાડે, તો દેવતા ઉલાડે। ભગવાન સમોવસણની અંદર બેસીને દેશના આપે ત્યારે દુંદુભીનો નાદ કોણ કરે, મ્યુઝિક કોણ વગાડે, તો દેવતા વગાડે। ભગવાન ઉપર પુષ્પનો અભિષેક એટલે પુષ્પની વૃષ્ટિ કરે તો એ કોણ કરે, તો એ દેવતાઓ કરે। એ રીતે પરમાત્માનું કેવલ જ્ઞાન કલ્યાણક ઉજવે। ભગવાનની દરેકે દરેક પ્રકારની સેવા માટે એ તત્પર હોય કેવલ જ્ઞાન પછી। અને જ્યારે પરમાત્માનું નિર્વાણ કલ્યાણક થાય ત્યારે નિર્વાણ કલ્યાણકની અંતર્ગત પણ પરમાત્માની હૃદયના ભાવ સાથે ભક્તિ કરે અને ભગવાનની અંતિમ ક્રિયા પણ કોણ કરે, તો એ દેવતાઓ જ કરતા હોય છે। એ રીતે પરમાત્મા કેવા છે, તો અહીંયા પરમાત્માને કેવા કયા, તો દેવિન્દ પુયાણમ, દેવિન્દ એટલે દેવો, દેવોના ઇન્દ્ર, એથી ભગવાન કેવા છે, તો પૂજાયેલા છે, બરાબર। એ ત્રીજું વિશેષણ। ચોથું વિશેષણ પરમાત્માની અહીંયા મૂકવાયું જહઠ્ઠીય વત્થુ વાયણમ, એટલે જે વસ્તુ જેવી હોય તેવી જ રીતે કહેનાર, જે વસ્તુ જેવી હોય તેવી જ રીતે કહેનાર। ભગવાન પોતાના જ્ઞાનની અંદર જુએ છે વસ્તુ, એનો પર્યાય, એનો દ્રવ્ય, એનો ગુણ, એ બધું જ પોતાના જ્ઞાનની અંદર જુએ અને પછી એ જેવું હોય એવું જ કે, એની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ફરક નહીં। આપણને કોઈ પ્રશ્ન પૂછે ને તો આપણી પાસે એ પ્રશ્નનો અલગ અલગ જવાબ હોઈ શકે। આપણે ક્યારેક ખોટું પણ બોલીએ અને ક્યારેક સાચું પણ બોલીએ। ખોટું બોલવાનું કારણ શું આપણું, તો આપણે ત્યાં કહ્યું ખોટું છે ને, આપણે 3 કારણે બોલીએ છીએ, 3 કારણે। નંબર 1,
આ રાગથી ખોટું બોલાય. નંબર 2 આ દ્વેષથી ખોટું બોલાય. અને નંબર 3 આ અજ્ઞાનતાના કારણે ખોટું બોલાય. ખોટું બોલવાના 3 કારણ. માણસ ખોટું ક્યારે બોલે તો આ 3 કારણ હોય. કા રાગ હોય, કા દ્વેષ હોય અને કા અજ્ઞાનતા હોય તો માણસ ખોટું બોલે. વિતરાગ પરમાત્મા ને નથી રાગ. ભગવાન વિતરાગ છે. ભગવાનને કોઈ પ્રત્યેનો રાગ નથી એટલે ભગવાન વિતરાગ. ભગવાનને કોઈ પ્રત્યેનો દ્વેષ નથી. બરાબર. અને ભગવાનની પાસે અજ્ઞાનતા નથી. ભગવાનની પાસે તો સર્વજ્ઞતા છે. એટલે ભગવાન ક્યારે પણ ખોટું બોલે છે. બરાબર ને? એટલે પરમાત્માના વચન ઉપર આપણને શ્રદ્ધા ક્યારે બેસે? આ 3 કારણે પરમાત્માના વચન ઉપર આપણને પૂર્ણતા શ્રદ્ધા બેસી જાય. નહીં, મારા ભગવાન તો ક્યારે પણ ખોટું તો બોલે જ નહીં. હું કદાચ ખોટું બોલું તો આ કારણ. સાચું બોલો, રાગથી જૂઠું બોલાઈ જાય? રાગથી જૂઠું બોલાય? પૈસા કમાવાના લોભથી ધંધામાં જૂઠું બોલો કે ન બોલો? બોલાય. બોલો કે ન બોલો? 100 માં માલ પડ્યો હોય, એના ઉપર 150 નો સ્ટીકર લગાડો. બરાબર. ગ્રાહક આવે અને ગ્રાહક કે ભાઈ આ કેટલાનો? તો શું કહું? 150. પછી અમુક જણાની સિસ્ટમ હોય બાર્ગેનિંગ કરવાની. સમજ્યા કે નહીં સમજ્યા? બેનો આવે ને એટલે બાર્ગેનિંગ પહેલા કરે. નહીં હું તો 125 આપીશ. તમે શું કહો પછી? આવ્યું જ નથી એટલામાં. હા, એટલામાં તો ઘરે. હવે આ સાચું બોલ્યા કે ખોટું બોલ્યા? તમે કહો. સાચું બોલ્યા કે ખોટું બોલ્યા? ખોટું બોલ્યા. બરાબર ને? અહીંયા તમે ખોટું જ બોલ્યા. તમે કહો આટલામાં તો ઘરે પડે છે, અમને પોસાતું નથી. 100 માં પડ્યું છે, તમે 150 નો સ્ટીકર લગાડ્યો. ઓલું 125 માં કે છે તોય તમને આપો તો શું છે? 25 રૂપિયાનો તો પ્રોફિટ છે, નફો છે જ ને. તો પછી ખોટું કેમ બોલો છો? વાય વધારે નહીં લાગે. હે? વધારે નફો થાય એટલે ખોટું નહીં બોલો તો બિઝનેસ નહીં થાય. હે? ખોટું નહીં બોલો તો બિઝનેસ નહીં થાય. બિઝનેસ નહીં થાય? કોણે કીધું? તમે જે છે એ કહી દો ને ભાઈ. સામે વાળાને તો મને 100 માં પડી છે, 150 માં વેચ્યું, તાર લેવું તો લે. એક બે વાર આવશે પછી આવશે નહીં થાય. હે? એક બે વાર આવશે પછી આવશે નહીં. કેમ ના આવે? તમને તમારા પુણ્ય ઉપર ભરોસો નથી? તમે માલ સારું આપો, તમે ક્વોલિટી ટોપ આપો, તો કેમ ના આવે બીજી વાર? ઓલું શું કહેશે? ભલે 2 પૈસા વધારે લે છે પણ માલ સારું આપે છે, એમાં કંઈ એ નથી, ભેળસેળ નથી. કેમ ના આવે? નવા રોજ ડીલર આવે, કોમ્પિટિશન કરે અને એ બંધ થઈ જાય બીજો આવે. એ જ ચાલુ છે કંઈક વર્ષો. ચાલો આ નથી ભાવતું તો આમ બોલો નહીં, મારે 150 માં જ વેચવું છે, તમારે લેવું હોય તો લો. ફિક્સ રેટ. ફિક્સ રેટ. હવે એમાં ખોટું નથી બોલવાનું. શું કામ ખોટું બોલવાનું? તમે શું જુઓ કે સામે વાળો ખોટું બોલીને આટલું કમાઈ ગયો અને હું સાચું બોલીને ઘણા કહેવાવાળા શું કે મારા સાહેબ આ તો હવે બજારની સિસ્ટમ થઈ ગઈ છે, આવું ન કરીએ તો ચાલે જ નહીં. બરાબર ને દિનેશભાઈ? બરાબર. બજારની સિસ્ટમ. હું એ જ કહું છું, તમે જો બજારની સિસ્ટમ પ્રમાણે જાશો તો તમે તમારું સંસાર વધારશો. 10 વૈકાલિકની ચુલિકા જે સ્વયં સિમંદર સ્વામી ભગવંતે લખી છે એ પોતે કહે છે જે સંસારના સિસ્ટમ પ્રમાણે ચાલે એ સંસારમાં રખડવાનું. અહીંયા તો કેવું છે? સંસારના સિસ્ટમથી વિપરીત ચાલો, ઊંધી દિશાએ ચાલો, ઊંધી દિશાએ પકડો તો જ તમે બચવા, નહીં તો નહીં. અને સાચું બોલો,
આવું જૂઠ એકવાર બોલો કે રોજ રોજ બોલો? હા, રોજ. રોજ પણ એકવાર કે પછી જેટલા આવે એટલી સાથે? નહીં સમજ્યા મારે? રોજ બોલો, પાછું ખોટું એકવાર નહીં, રોજ બોલો. પાછું એકવાર બોલો, હા સર. એક દિવસમાં એક જ વાર બોલો. એ તો હોતું જ નથી. હા, રિપીટ થતું રહે. જેટલા ગ્રાહક આવે એ બધાય સાથે તમારે ખોટું બોલવાનું. શું થશે? આનું પરિણામ શું આવશે? કેવા કર્મ બાંધશો? એ સમજે છે કે નહીં? કેવા કર્મ બાંધીએ? યોગ શાસ્ત્ર લખે છે કે ભવાંતરની અંદર જીભ નહીં મળે. ભવાંતરની અંદર કાં મૂંગા જન્મશો અને કાં એકેન્દ્રિયમાં જશો જ્યાં જીભ જ નથી. આપણે ખોટું બોલીને આપણે એ રિઝર્વ કરી રહ્યા છે. રિઝર્વ. અને પાછું શું છે? સાચું બોલો. આ ભાવની અંદર તમે ખોટું બોલીને જે થોડી ઘણી સામગ્રી તમે મેળવશો, કેટલું મેળવશો? બહુ તો મેળવીને કેટલું મેળવશો? જે છે એ થોડું ઘણું તમે મેળવશો, પણ જે આવતા ભાવની અંદર જે તમારું દેવાળું નીકળી જશે એ પછી કોણ જોવા આવ્યું છે? એટલે જૂઠું બોલવાનું મુખ્ય કારણ રાગ. 100% રાગથી આપણે ખોટું બોલીએ. નંબર 2, જૂઠું બોલવાનું બીજું કારણ દ્વેષ. કોઈ વ્યક્તિ ઉપર તમને દ્વેષ હોય, આ સામેથી જ ન ગમતો હોય, તો શું કરો? એની અંદર જે અવગુણ ન હોય ને તે પણ તમે કહો, અને એ પાછા જેવા તેવા નહીં, એની અંદર શું બોલો? મીઠું ઉમેરી. હા, મીઠો, મરી, મરચા ઉમેરીને વળી પાછા તમે કહો. કારણ દ્વેષ. આ તકલીફ. પરમાત્મા પાસે ગૌતમ સ્વામી આવ્યા, ભગવાનનું સમોસરણ થઈ, ઇન્દ્રભૂતિ આવ્યા છે. અને જો ઇન્દ્રભૂતિ આવ્યા ને, ઇન્દ્રભૂતિ અહંકારથી ભરીને આવ્યા છે. ઇન્દ્રભૂતિના મનમાં સંશય બેઠો છે કે આ જીવ હોય કે ન હોય, એનું સંશય છે. ત્યારે ભગવાને એનું આન્સર કેવું આપ્યું? તમે જોજો, આ પરમાત્મા શું પોતાનો કટ્ટર દ્વેષી છે. કોણ? સામેવાળો વ્યક્તિ પોતાનો કટ્ટર દ્વેષી. એની સાથે રીતસરનો ઝઘડો કરવા માટે આવે. ભગવાન સાથે શું ઝઘડો જ કરવા માટે આવે? ભગવાનને હરાવવા માટે એ સામેથી આવે. અને ભગવાન જ્યારે કહે છે કે તને આવી શંકા છે, ત્યારે એને લાગ્યું કે નહીં, આને તો મારા મનની વાત જાણી લીધી. મારા મનની વાત એમને ખબર છે, મારા મનની વાત જાણી લીધી. ત્યારે ભગવાને એવું નથી કહ્યું કે તારા વેદ ખોટા, એવું નથી બોલ્યું. ભગવાનને દ્વેષ નહોતો એટલે ભગવાન એવું ન બોલ્યા કે તારા વેદ ખોટા, તારા જે વેદે જેની રચના, જેને રચના કરી છે આ વેદની, એ ખોટા, એવું નથી બોલ્યા. એમને શું કીધું? તારા વેદ સાચા છે, પણ તું જે એનું ઇન્ટરપ્રિટેશન કરે છે, તું જે એનું અર્થઘટન કરે છે ને, એ ખોટું છે. સમજ્યા? એટલે એના ધર્મને કે એના એ વેદોને ભગવાને ક્યારે પણ ખોટું પાડ્યું નહીં. પણ ખોટું કોણ હતો? એ પોતે. બરાબર ને? એને જે અર્થઘટન કર્યું, એને જે ઇન્ટરપ્રિટેશન કર્યું, એ ખોટું છે. એટલે બીજા ધર્મ ઉપર પણ પરમાત્માને સહજ પણ દ્વેષ નહીં, સહજ પણ નહીં. અરે ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી ઓલો ઘોસાડો પરમાત્મા ઉપર તેજોલેસિયા ફેંકી ગયો કે આ જગતની અંદર કોઈ તીર્થંકર હોય તો હું જ, મારી સામે બીજો કોઈ તીર્થંકર નહીં. રાજગૃહની અંદર પરમાત્માનો જય જયકાર થાય, આ ઘોસાડો ઉપર નીચે થાય. આખા એ રાજગૃહની અંદર ભગવાને 14 ચોમાસા કર્યા. તમને શું લાગે છે, ભગત કોના વધારે, ભગવાનના કે ગોશાળાના? રાજગૃહમાં કેટલા ચોમાસા કર્યા?
14 ચોમાસા. રાજગૃહી એક એવી ધરતી છે જ્યાં ભગવાનના 14 ચોમાસા થયા. 14. તમને શું લાગે, ગોશાળાના ભગત વધારે કે ભગવાન મહાવીરના ભગત વધારે? ભગવાન નહીં, ગોશાળાના ભગત વધારે. ગોશાળો પોતાને કોણ માનતો હતો? આઈ એમ એવરીથિંગ, આઈ એમ તીર્થંકર, મને બધું આવડે છે, કેટલાયને મેં હરાવી દીધા છે. અને જ્યાં પરમાત્માની કીર્તિ થઈ, જ્યાં પરમાત્માનો જે કાર થયો, એ ગોશાળો ગયો છે પરમાત્મા. અને ભગવાનને જોઈને ભગવાન ઉપર તેજોલેશિયા મૂકી. હવે તીર્થંકર ઉપર તેજોલેશિયા મૂકી. તેજોલેશિયા કોઈ પ્રભાવ નહીં, ખાલી 3 પ્રદક્ષિણા કરી અને વળી ઓલા ગોશાળાની અંદર જ ઘૂસી ગયો. ગોશાળાનો આખો શરીર બળી રહ્યો છે, બળી આમ તપી રહ્યો છે. ભગવાનને ભલે 6 મહિના સુધી લોહીના ઝાડા થયા, પણ અહીંયા ગૌશાળાની હાલત એકદમ ખરાબ છે. હવે થોડાક દિવસનો એ મહેમાન છે, હવે થોડાક દિવસની અંદર એની મૃત્યુ થઈ જશે. ભગવાને ગૌશાળા ઉપર પણ દયા. ભગવાને પોતાના સાધુઓને કીધું, જાઓ પેલા ગૌશાળાને થોડોક પ્રતિબોધ કરો, નહીં તો બિચારો એક તીર્થંકરની આશાતના કરી કઈ કેટલું પોતાનું સંસારનું પરિભ્રમણ વધારી દેશે. જાઓ એને પ્રતિબોધ કરો. અને ગયા સાધુ ભગવંતો, એ ગોશાળાને પ્રતિબોધ કરવા માટે એ સાધુ ભગવંતો ગયા છે. ગોશાળાને કહે છે, તું શું કરે છે? તું હજી પણ સુધરી જા, નહીં તો હજી તારું આવું તારું મૃત્યુ દર્દનાક મૃત્યુ થશે. સુધરી જા, હજી કાંઈ સમજ. સામે કોણ છે જેને તને તેજોલેશિયા શીખવાડી, એના ઉપર તું તેજોલેશિયા મૂકે છે? એ તારા ગુરુ છે. એ હવે તો સુધર. અને એને પોતાની મરતા મરતા પણ એને પોતાની ભૂલ સમજાય. સાચું બોલો, જેને તમને ગાળ આપી હોય, સાચું બોલો, એ તમારી પાસે મદદ માંગવા આવે તો તમે આપો ને એને મદદ. જેને તમને આખા સમાજની અંદર વચ્ચે નીચે પાડ્યા હોય, એ તમારી પાસે જો હેલ્પ માંગવા આવે, તમે આપો ને એને હેલ્પ. કરો ને એને હેલ્પ. કરો નહીં? કે દ્વેષ છે, બરાબર ને? દ્વેષના કારણે એની હેલ્પ પણ ન કરી આપે. હેલ્પ તો દૂર, એની સામે જોઈએ પણ નહીં, બરાબર ને? અહીંયા તો જેને પરમાત્મા પ્રત્યેનો દ્વેષ છે, જેને ઓલા ગોશાળાને ભગવાન પ્રત્યેનો દ્વેષ હળહળ આખા સમૂહની અંદર પરમાત્મા ઉપર આ તેજોલેશિયા મૂકનારો ગૌશાળો, એને પણ છેલ્લે સમાધિનું દાન આપવા માટે પોતાના 2 સાધુ મોકલ્યા અને એને પણ દેવલોકની સફરે લઈ ગયા. ભગવાનને કોઈ પ્રત્યેનો દ્વેષ નહીં, કોઈ પ્રત્યે. એટલે કોઈ પ્રત્યેનો દ્વેષ ન હોવાના કારણે ભગવાન ક્યારે પણ ખોટું બોલતા, બરાબર? રાગના કારણે ખોટું ન બોલે, દ્વેષના કારણે ખોટું ન બોલે. આપણે રાગના કારણે પણ ખોટું બોલીએ અને દ્વેષના કારણે પણ ખોટું બોલીએ. અને ત્રીજું, અજ્ઞાનતાના કારણે પરમાત્મા ક્યારેય ખોટું ન બોલે. અને આપણી એટલી જબરજસ્ત અજ્ઞાનતા છે કે આપણે દરેક વખતે એ અજ્ઞાનતાના કારણે, નહીં ખબર હોવાના કારણે કેટલી વાર ખોટું બોલી દઈએ. શાસ્ત્રકારોએ અમારા માટે તો કેટલી બધી સાવચેતી રાખવાની વાત કરી. તમે મને પૂછો, તમે મને વંદન કરવા આવ્યા હો અને તમે મને ભૂષણ પૂછો કે નાના માસ્ટર ક્યાં, તો હું કહું રૂમમાં હશે. હું એમ બોલું તો શાસ્ત્રકાર કહે કે મને છે ને મૂષાવાદનો દોષ લાગે, એટલે મને અતિચાર લાગે. કેમ? કેમ? હું ખોટો બોલ્યો? હવે થયું કે તમે ગયા જોવા માટે, તો એ રૂમમાં નહોતા, તમે મને આને શું કહો? અચ્છા, રૂમમાં નથી. એટલે શું થયું? શું થયું? મારું વચન કેવું પડ્યું? ઊંધું પડ્યું ને, ખોટું પડ્યું. તમે ગયા રૂમમાં, તમે જોયું રૂમમાં નથી,
તો મારું વચન ખોટું એટલે મને મૂર્છાવાદનો દોષ લાગે. સીધું ગયા હશે, દેરાસર ગયા હશે, ગોચરી ગયા હશે, નીચે ગયા હશે, કોઈ કામથી ગયા હશે, તો મારે શું કહેવાનું પછી? હે મારે શું કહેવાનું? મેં જ્યારે જોયું ને ત્યારે રૂમમાં હતા, હમણાંની એટ પ્રેઝન્ટની મને ખબર નથી. કારણ મારી પાસે અજ્ઞાનતા છે, મારી પાસે કંઈ સંપૂર્ણ જ્ઞાન નથી, મારી પાસે અજ્ઞાનતા છે. એટલે અજ્ઞાનતાના કારણે ઈ છે કે નહીં એની કોઈ મને ખ્યાલ નહીં. એટલે અમારે બહુ સાચવીને બોલવાની વાત કરી, બહુ સાચવીને. અને પરમાત્માને સંપૂર્ણ જ્ઞાન છે, એટલે ક્યાંક ખોટું બોલવાનો તો પ્રશ્ન નથી આવતો. એ સંપૂર્ણ જ્ઞાન હોવાના કારણે જે વસ્તુ જેવી છે એવી જ પરમાત્મા કહેનારા છે. પરમાત્માના વચન છે ને બે વિભાગમાં પડે, બે વિભાગ. પરમાત્મા આજ સુધી જેટલું બોલ્યા, જેટલી દેશના આપી, આપણી પાસે જેટલું છે, જેટલા આગમો છે, એના બે વિભાગ પડે. બે વિભાગ. નંબર 1 ચરણ કરણાનું યોગ. પહેલો વિભાગ કયો? તો ચરણ કરણાનું યોગ. ચરણ કરણાનું યોગ પહેલો. એટલે આમાં શું આવે? તો ભગવાને જેટલું પણ કહ્યું છે ને કે આમ કરાય, આમ ન કરાય, શું કરાય, શું ન કરાય, કેવી રીતે કરાય, કેવી રીતે ન કરાય, શા માટે કરાય, શા માટે ન કરાય, એ બધાનું વર્ણન આની અંદર આવે. એઝ ફોર એક્ઝામ્પલ કીધું કે રાત્રિ ભોજન ન કરાય. ભગવાને કીધું કે રાત્રિ ભોજન ન કરાય. તો આ શું છે? આ કયા વિભાગમાં આવે? તો ચરણ કરણાનું યોગની અંદર. બરાબર ને? ભગવાને કીધું તપ કરવું, ભગવાને કીધું ત્યાગ કરવું, ભગવાને કીધું દાન કરવું, ભગવાને કીધું શીલ પાળવું, ભગવાને કીધું ભાવના ભાવી વગેરે. ભગવાને આ કરવાનું કીધું. ઘણી એવી ચીજો છે નથી કરવાની કીધી. રાત્રિ ભોજન ન કરાય, કંદમૂળ ન ખવાય, આ બધું ભગવાને કીધું. બરાબર ને? એટલે આ બધી પરમાત્માની પ્રથમ નંબરની આજ્ઞા, પ્રથમ નંબરની આજ્ઞા. અને ભગવાનના બીજા વચનો કેવા છે? તો દ્રવ્યાનું યોગ. કેવા છે? દ્રવ્યાનું યોગ. તો આમાં પરમાત્માએ શું કીધું? તો આમાં પરમાત્માએ જગતનું સ્વરૂપ બતાવ્યું. જગતનું સ્વરૂપ બતાવ્યું કે આખું જગત કેવું છે? તો 14 રાજલોકમય છે. એક માણસ 2 પગ પોળા કરી પોતાનો હાથ કમર ઉપર રાખીને ઊભું રહે એ પ્રમાણેનું આખું એ 14 રાજલોક છે. પાલિતાણા ગયા છે ને તો જંબુદ્વીપ પાસે દેખ્યું છે ને, આખું આમ બનાવ્યું છે. તેમાં નીચેના ભાગની અંદર 7 નરક છે, વચ્ચેના ભાગમાં તીર્છાલોક છે જ્યાં મનુષ્યો, તિર્યંચો વગેરે રહે છે. એના ઉપરના ભાગમાં 12 દેવલોક છે. બરાબર? એના ઉપર એ 12 દેવલોકના અગ્રભાગની ઉપર એ સ્ફટિક રત્નમય એ યોજન મોટી સિદ્ધ શિલા છે. બરાબર? તો એ રીતે શું ભગવાને આખા એ જગતનું સ્વરૂપ બતાવ્યું. ભગવાને કીધું કે આ વનસ્પતિ કાયની અંદર જીવ છે, આ એકેન્દ્રિયમાં જીવ છે, પાણીમાં જીવ છે. બરાબર ને? જીવોનું વર્ણન કર્યું કે અહીંયા આવી રીતે જીવ છે. નિગોદની અંદર જીવ છે. નિગોદ ક્યાં છે, કેવી છે, આ પૃથ્વી ઉપર કોણ કોણ છે, કેટલા દ્વીપો છે, કેટલા એની અંદર પર્વતો છે, કેટલા એની અંદર દ્વીપો છે, ક્યાં ક્યાં મનુષ્યની હાજરી છે, ક્યાં ક્યાં મનુષ્યની હાજરી નથી. બરાબર? તમને સ્કૂલની અંદર શું શીખવાડવામાં આવ્યું? પૃથ્વી કેવી છે?
પૃથ્વી ગોળ, કોના જેવી? બરાબર, દડા જેવી ગોળ છે, બરાબર. પણ અહીંયા પરમાત્માએ કીધું પૃથ્વી ગોળ નથી. પૃથ્વી ગોળ ખરી, પણ કેવી? થાળી જેવી. થાળી હોય ને, થાળી, આપણી થાળી હોય, જમવાની થાળી, એ કેવી ગોળ? એવી. આખી દડા જેવી નથી. દડા જેવી ગોળ નથી. પૃથ્વી થાળીના જેવી ગોળ છે. કેમ? તો કે એની અંદર અસંખ્ય દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર છે. વચ્ચે મેરુ પર્વત છે. 12 યોજન મોટો મેરુ પર્વત, 100 યોજન, 100 યોજન ઊંચો મેરુ પર્વત, બરાબર. અને એને ફરતું સમુદ્ર, પછી એને ફરતું દ્વીપ. દ્વીપ એટલે સમજો ને, આઈલેન્ડ. સમુદ્ર, આઈલેન્ડ, વળી પાછો સમુદ્ર, વળી પાછો આઈલેન્ડ, એને કહેવાય અડીદ્વીપ. એવા તો દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર કેવા છે? કેટલા છે? અસંખ્ય છે, અસંખ્ય. તો પૃથ્વી ગોળ છે, બરાબર, પણ કોના જેવી? દડા જેવી નહીં, પણ થાળી. આ બધું જ કોણે કીધું? આ જ્યોગ્રાફી કોણે કીધી? પરમાત્માએ. મહાવિદ્ય ક્ષેત્ર અહીંયા છે, ભરત ક્ષેત્ર અહીંયા છે, ઐરાવત ક્ષેત્ર અહીંયા છે. એ બધું જ મહાવિદ્યમાં કેટલા તીર્થંકર હોય, ભરત ક્ષેત્રમાં ક્યારે તીર્થંકર હોય, ઐરાવત ક્ષેત્રમાં ક્યારે તીર્થંકર હોય, એ બધું જ પરમાત્માએ પોતાના જ્ઞાનથી જોઈને કીધું. દેવલોકમાં કેવા સુખો હોય, દેવલોકના સુખોનું વર્ણન કર્યું, નરકના દુઃખોનું વર્ણન કર્યું, તિર્યંચના દુઃખોનું વર્ણન કર્યું, મનુષ્યના દુઃખોનું વર્ણન કર્યું. જીવ કેવા કેવા દુઃખ ભોગવે છે, કેવા કેવા સુખો પાછળ જીવ દોડે છે. આ બધું જ શેની અંદર આવે? દ્રવ્યાંગ યોગ. અને એ દ્રવ્યાંગ યોગની અંદર ગણિત પણ મૂકી દીધા. ગણિતાનું યોગ. કેટલા એવા આપણા ગ્રંથ છે જેની અંદર માત્ર કેલ્ક્યુલેશન્સ છે. કેલ્ક્યુલેશન્સ કે ભાઈ આ દેવલોકની ઊંચાઈ કેટલી, આ માણસની ઊંચાઈ કેટલી, તો એના બધા આનાથી આ દેવલોક કેટલો ઊંચો, આનાથી આ દેવલોક કેટલો ઊંચો, તો એની અંદર બધું શું આવ્યું? આંકડા આવ્યા, કેલ્ક્યુલેશન્સ આવ્યા. તો એ પણ એની અંદર મુકાયા, બરાબર ને. સમયનું કેલ્ક્યુલેશન, જેમ આપણે કહીએ ને, એક દિવસ બરાબર 24 કલાક, બરાબર ને. 24 કલાક બરાબર, તો કેટલી મિનિટ થઈ? બોલો. 1 કલાકની કેટલી મિનિટ? 60 મિનિટ. તો 24 કલાકની કેટલી મિનિટ? હવે કેલ્ક્યુલેટ નહીં કરશે. નક્કી કરી આવજો. પછી એના કેટલા સેકન્ડ? બરાબર ને. તો આ શું આવ્યું? કેલ્ક્યુલેશન. ત્યાં તો સૂક્ષ્મથી સૂક્ષ્મ કેલ્ક્યુલેશન પણ બતાયા છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ. હવે તો એક સમયની વાત કરી, ઘડીની વાત કરી. એક સમય એટલે કેટલો? એક સેકન્ડનો અવિભાજ્ય ભાગ ઇઝ ઇક્વલ ટુ એક સમય. એટલે એક સેકન્ડને એટલા બધા ટુકડા કરી દો. હવે એનો કોઈ ટુકડો ન થાય, એની અંદર એક ટુકડો ઉપાડો એટલે એક સમય. ભગવાને ગૌતમ સ્વામીને વારંવાર કીધું, હે ગોયમાં સમયમ મા પમાયે. એટલે એક પણ સમયનું પ્રમાદ ન કરજે. તો આ સમયનું કેલ્ક્યુલેશન બતાવ્યું. તો સમયનું કેલ્ક્યુલેશન શું બતાવ્યું? કે એક સેકન્ડના તમે કેટલાય એના અંદર 0.00000000000 મૂકો
હવે તમે જે 0 પોઈન્ટ મૂક્યો ને 0 ઈ કેટલું એક સમય એક સેકન્ડની અંદર ઈ કેટલું આવે? કેટલું આવે? એકદમ સૂક્ષ્મ આવે. એને ભગવાને એક સમય કીધું. સમજાય છે? આ બધું ક્યાં બતાવ્યું? તો આ દ્રવ્યાનું યોગની અંદર બતાવ્યું. એ પણ પરમાત્માના વચન છે. પરમાત્માના બંને વચનો આપણને સ્વીકારવાના છે. કારણ ભગવાને જે વસ્તુ જેવી છે એવી જ રીતે કહી છે. કારણ ભગવાન સર્વજ્ઞ છે. ભગવાનને કોઈ પ્રત્યે રાગ અને દ્વેષ નથી, અને એના કારણે જે વસ્તુ જેવી છે એવી જ પરમાત્માએ શું કહી છે. સમજાય છે? બરાબર? વિશેષણ વિતરાગતા, સર્વજ્ઞતા, દેવેન્દ્રથી પૂજિત, જે વસ્તુ જેવી છે તેવી કેનાર. નંબર આગળ તેલુક ગુરુણમ, એટલે ત્રણ લોકના પરમાત્મા કોણ છે? તો ગુરુ છે. ત્રણેય લોકના ભગવાન કોણ છે? તો ગુરુ પદે બિરાજમાન છે. ભગવાનને અહીંયા જગતના ગુરુ તરીકે કયા? જય વિયરાય જગત ગુરુ. ભગવાન કોણ છે? તો જગતના ગુરુ. અહીંયા પણ એ જ વિશેષણ મૂક્યું. ત્રણ લોકના પરમાત્મા કોણ છે? ગુરુ. કેમ ગુરુ મૂક્યા એને? કેમ ગુરુ તરીકે વર્ણવ્યા પરમાત્માને? પરમ ગુરુ, ટોપ ક્લાસના ગુરુ. જો તમને નાનકડો એક શિક્ષક, એક ટીચર અને એક સ્ટુડન્ટ, એક ટીચર અને સ્ટુડન્ટ, અને એક શિષ્ય અને ગુરુ વચ્ચેનો ફરક શું? વોટ ઇઝ ધ ડિફરન્સ? એક ટીચર એ પણ પોતાના સ્ટુડન્ટને શું કરે છે? ભણાવે. અને ગુરુ પણ પોતાના શિષ્યને શું કરે છે? ભણાવે. બેમાં ફરક શું? કામ તો બંનેના એક જ ને, ભણાવવાનું જ ને. બેમાં ફરક શું પછી? આમાંથી છે કોઈ ટીચર? ફરક શું? બોલો ને જલ્દી. વોટ ઇઝ ધ ડિફરન્સ? હા, તો ફરક શું? તો એ તો ટીચર ભણાવે છે ને છોકરો ભણે છે. શું ડિફરન્સ શું? બોલો ને. શું દિનેશભાઈ, શું ફરક શું બેવમાં? એક ટીચર અને એક ગુરુમાં ફરક શું? એક જ નાનો ફરક છે, બહુ નાનો પણ બહુ જબરજસ્ત કોટીનો ફરક છે. એક ટીચર હોય ને એ સ્ટુડન્ટના આ ભવના સુખની ચિંતા કરે. એક ટીચર સ્ટુડન્ટના આ ભવના સુખની ચિંતા કરે. શું કહેશે? તું ભણીશ તો આગળ વધીશ, ક્યાંક જોબ મળશે, ક્યાંક સેટલ થઈશ, બરાબર ને? અને તું તારા જીવનની અંદર સુખી થઈશ. આ એક ટીચર સ્ટુડન્ટને ભણાવવા પાછળનો એનો ગોલ. એમાં રાઈટ ઓર રોંગ? બરાબર. ટીચરનો ગોલ આ જ હોય કે મારો જે વિદ્યાર્થી છે એ ભણી ગણીને પોતાના લાઈફની અંદર કોઈક એક સ્ટેટસ ઉપર પહોંચે, પોતાના લાઈફની અંદર કોઈક એક મુકામ ઉપર પહોંચે, જેથી એને પોતાને પણ ગર્વ ફીલ થાય. રાઈટ? એટલે ટીચર સ્ટુડન્ટના આ ભવના સુખની ચિંતા કરે, જ્યારે એક ગુરુ પોતાના શિષ્યના આત્માના હિતની ચિંતા કરે. આ ભવની અંદર કદાચ સુખ એને મળે કે ન મળે, પણ એના આત્માનું હિત સદાવવું જોઈએ. એના આત્માના હિતની ચિંતા કરનાર કોણ હોય? તો એ ગુરુ હોય.
એટલે પરમાત્માએ શું કર્યું છે? આપણા બધા ઉપર એક પરમ કરુણા કરી છે. આપણા ખાલી સુખની ચિંતા નથી કરી, પણ આપણા આત્માના હિતની ચિંતા કરી છે. હિતની, કે આ જીવ બિચારો આ સંસારની અંદર ક્યારથી રખડી રહ્યો છે, અનંતા કાળ પસાર થઈ ગયો. આ જીવ બિચારો રખડી રહ્યો છે. હવે આ જીવને કાંઈક ઉઘાડવું, હવે આ જીવને કાંઈક મોક્ષ માર્ગની અંદર આગળ વધારવું, એ આપણા આત્માના હિતની ચિંતા કરનારા એ પરમ ગુરુ છે. એમના જેવી કોઈ હિત ચિંતા આજ સુધી, હિત સમજો ને, મારા માટે શું સારું છે અને મારા માટે શું ખરાબ છે, એની ચિંતા કરનાર કોણ? એકમાત્ર પરમાત્મા છે. અને એટલા માટે તો એટલું કરુણા હૃદયની અંદર, એટલી કરુણા, એટલો હૃદયનો ભાવ કે ભગવાન, જો બીજા બધા તીર્થંકર છે ને, બીજા બધા જ તીર્થંકર 1 થી લઈને 23 સુધી બધા પોતાનું નિર્વાણ કાળ સમય આવે ને જાણી જાય. ભગવાનને કેવલ ના છે, ખબર પડી જાય કે હવે મારો નિર્વાણનો સમય બાજુમાં છે, હવે મારો જવાનો સમય આવી ગયો છે મોક્ષની અંદર. એ શું કરે? 1 મહિનો પહેલા અનશન લઈ લે. 1 મહિના પહેલા મૌન, 1 મહિના પહેલા અનશન એટલે માસક ક્ષમણની આરાધના, અનશન અને સાથે સાથે મૌન એટલે બોલવાનું બંધ. 20 તીર્થંકરો સમેત શિખરથી મોક્ષમાં ગયા છે તો કેવું? 1 મહિનાનું અનશન, મૌન અને પછી મોક્ષ. જ્યારે પરમાત્મા મહાવીર એક્સક્લુઝિવ હતા. એક્સક્લુઝિવ કેમ? છેલ્લી ઘડી સુધી પરમાત્મા બોલ્યા. નિર્વાણના છેલ્લી ઘડી સુધી ભગવાને આ ઉપદેશ આપ્યો. ઉપદેશ શું કામ? મારી પાછળ આ 5મા આરાની અંદર 21,000 વર્ષ સુધી આ શાસન ચાલવાનું છે. ચડતી પડતી બધી જ આવશે. હમણાં હું નહીં બોલું તો આગળ આ શાસન કેવી રીતે ચાલશે? આપણા બધા ઉપર એક હિતની બુદ્ધિ કે નહીં, મારા શાસનની અંદર આવનારો જીવ એ ડૂબે નહીં, મારા શાસનની અંદર આવનારો જીવ એ તરી જાય, એના માટે છેલ્લી ઘડી સુધી બોલ્યા. આવું હિત એ પરમાત્મા આપણા માટે ઈચ્છ્યું છે. બીજું કોણ ઈચ્છશે? ટીચર છે ને સ્ટુડન્ટને જ્યારે ભણાવે ને ત્યારે એને માહિતીઓથી ભરી નાખે. ટીચર સ્ટુડન્ટને ભણાવે ત્યારે બધી જ માહિતી નાખે, બધી જ ઓલ ઇન્ફોર્મેશન ક્યાં ઘુસાડે? નહીં. બરાબર ને? બોલો 2 + 2 4. બરાબર ને? આ કોણે ઘુસાડ્યું? બરાબર. તમે સ્કૂલમાં ગયા, ભણવા માટે ગયા તો એ ટીચરે તમારા મગજની અંદર ઘુસાડી દીધું. તમને પૂછું A for કોણે ઘુસાડ્યું? A for આદિનાથ કેમ ન થાય? નહીં, પણ તમે શું બોલો? A for કોણે ઘુસાડ્યું આ મગજમાં? સમજાય છે? એટલે તમને શું કર્યું? બધી જ ઇન્ફોર્મેશન અહીંયા ફિટ કરી દીધી. બરાબર? બધા જ ઇક્વેશન્સ અહીંયા ટીચર ભણાવે, સ્ટુડન્ટને માહિતીઓથી ભરી નાખે. જ્યારે ગુરુ શિષ્યને ભણાવે ત્યારે એને દોષોથી ખાલી કરી નાખે. એની અંદર જેટલા દોષો હોય ને એ દોષોને કાઢી દે. એટલે જ તો અહીંયા પરમાત્માને એ પરમ ગુરુ તરીકે નમાય છે. પરમ તેલુક ગુરુનમ. 3 લોકના પરમાત્મા કોણ છે? તો ગુરુ. પછી એ દેવ હોય, મનુષ્ય હોય, તિર્યંશ હોય કે નરક હોય, બધાયના પરમાત્મા કોણ છે? પરમ. અરુહંતાણમ. અરુહંતાણમ એટલે અરુહ એટલે સંસારમાં ફરીથી નહીં જન્મનાર. ભગવાન કેવા છે? તો હવે મોક્ષમાં ગયા, હવે વળી પાછા સંસારની અંદર આવવાના નથી. અને ભગવંતાણમ. ભગવંતાણમ એટલે ભગવાન. ભગ ધાતુ છે સંસ્કૃતની અંદર. ભગ ધાતુ. ભગ ધાતુનો અર્થ થાય પરમ ઐશ્વર્ય. પરમ ઐશ્વર્યના સ્વામી કોણ છે? એ પરમાત્મા છે.
ઐશ્વર્ય કેવું? તો કેવલ જ્ઞાનનું ઐશ્વર્ય. ઐશ્વર્ય કેવું? તો તીર્થંકર લક્ષ્મીનું ઐશ્વર્ય. ઐશ્વર્ય કેવું? તો મોક્ષ લક્ષ્મીનું ઐશ્વર્ય. એવા એ પરમાત્માને અમારા શું થાય? નમસ્કાર થાઓ. નમો શબ્દ બધાની અંદર આવશે. આ પહેલી ગાથાનો આખો અર્થ છે. બરાબર. સોમવારના બીજી ગાથાનો અર્થ કરીશું. હવે ધીરે ધીરે આપણે ડીપમાં જશું. આ પંચસૂત્ર આપણને ઊંડાણ સુધી લઈ જવા માટે તૈયાર છે. હમણાં સુધી તો ખાલી પરમાત્માના વિશેષણો ઉપર ચર્ચા હતી. હવે મારા ભગવાને મારા માટે શું કહ્યું છે, શું કીધું છે, એની વાતો સોમવારથી ચાલુ થશે. એટલે ખૂબ ભાવથી સમજવાનું, જાણવાનું અને એને જીવનની અંદર સ્વીકારવાનો પ્રયાસ કરજો. વિનાજ્ઞા બોલાયો હાર્દિક ઈચ્છા. નમો દુર્વારે રાગદે વૈરિવારે નિવારિણે અર્હતે યોગીનાથાય રાયતાય. ઘણા સમય પછી પતિદેવ ઘરે આવ્યા છે. એટલે બટ ઓબ્વિયસ છે ને, પત્ની શું કરે? ઘણા સમય પછી પતિદેવ ઘરે આવ્યા છે તો ઘરની લક્ષ્મી શું કરે? એવો કેવો પ્રશ્ન પૂછે? સંભળાય? ઘણા સમય પછી તમારા પતિદેવ ઘરે આવ્યા છે. ઘણા સમય પછી એટલે ધંધાથી બહાર ગયા હતા, સારો એવો ધંધો કર્યો, નામ કમાયું, આ કર્યું તે કર્યું, અને હવે ઘરે પાછા રિટર્ન થયા છે, બેક ટુ કરેલું. તમારે શું કરવા? તમે શું કરો? એટલે એક વખત એવું થયું, એક પતિદેવ ઘણા સમય પછી ધંધાર્થે ગયા, સારું એવું કમાઈને આવ્યા, નામધામ થઈ ગયું બધું, આખા નગરની અંદર પોતાની ચર્ચા થાય છે, પોતે ઘરે આવે છે. એટલે કેવું છે ખબર છે? ઘરની બહાર અને ઘરમાં, હા, ઘરની બહાર તમે શેર હો કે સવા શેર હો, પણ ઘરમાં તો તમારે કેવું રહેવાનું? એટલે ઘરમાં આવ્યા, પત્નીએ કોઈ આભાર કર્યો નહીં. હવે ચૂપચાપ તો પી લેવું પડે બધું ઘૂંટડો. અને મને અંદરથી પત્ની ખુશ હતી કે કેટલા ઘણા વર્ષ પછી આવ્યા છે, મતલબ ઘણો ટાઈમ પછી ખુશ બહુ હતી. એટલે ચા બનાવે છે અને એવી ખુશ કે વાત ના પૂછો. ચાની અંદર છે ને સાકર નાખવાના બદલે શું નાખે છે? મીઠું નાખે. ડબ્બા બંને બાજુમાં પડ્યા છે. બંને છે પાછા સફેદ કલરના, અને વળી પાછળ બંને કોઈને ઉપર લખેલું નહીં કે આ સાકર ને આ મીઠું. ખુશી બહુ હતી સાહેબ. અરે ખુશીની અસર છે. એ ચાની અંદર શું નાખે છે? મીઠું બરાબરનું એ નાખી દે, પછી હલાવીને આપે છે. અરે હવે શું કરે? ચૂપચાપ પી લેવું પડે, કાંઈ બોલી તો શકે નહીં. એટલે મોઢું બગાડ્યા વગર પી જાય. અને પછી થોડોક સમય થયો, સાંજ થઈ, એટલે બહુ જોરથી પેટ દુખવા લાગ્યું. પત્નીને થયું કે ઘણા વર્ષો પછી આવ્યા છે, એટલે અહીં હવામાન કંઈક અગડમ બગડમ હશે, એક વખત ઉલટી કરાવી દો એટલે શું છે, બધું પેટ સાફ થઈ જશે. એટલે અમે લોકો નાના હતા ને, હું નાનો હતો ને, તો ત્યારે છે ને મને ઉલટી કરાવી હોય ને તો મમ્મી શું કરે? મીઠાવાળા પાણીનો કોગળો કરાવે, અને ત્યાં મીઠું નાખવાના બદલે શું નાખે છે? સાકર નાખે છે. અને બોલો ઉલટી થાય? ઉલટી ના થાય. એટલે ત્રીજા નંબરનો દોષ પ્રાણાતિપાત વિરમણ વ્રતની અંદર. પહેલા નંબરનો દોષ કયો? તો બંધ. બીજા નંબરનો દોષ કયો? વધ. અને ત્રીજા નંબરનો દોષ કયો? તો છવ્વી છેદ. બંધ અને છવ્વી છેદ બંનેમાં છે ને જાજુ કોઈ ડિફરન્સ નથી. ડિફરન્સ કેટલું છે? બંધની અંદર છે ને તમે એને ફક્ત બાંધો છો, પણ છવ્વી છેદની અંદર છે ને
તમારી અંદર છે ને ક્રૂરતા દેખાઈ આવે. થોડાક સમય પહેલા ખબર છે લગભગ એક કેસ બન્યો હતો ઉત્તર પ્રદેશ કે ક્યાંકનો કે 13 વર્ષની બાળકી ઉપર 30 જણાએ રેપ કર્યો. ખબર? તમે ન્યૂઝ સાંભળ્યું? શું થાય મનમાં? હું તમને પ્રશ્ન પૂછું, સમજો હું જજ છું, સોરી તમે જજ છો, લોયર મતલબ મોટા એવા જજ છો, અને તમારી ઉપર ડિસિઝન આપવાનું છોડવામાં આવ્યું, તમે શું ડિસિઝન આપો? ફાંસી. ફક્ત ફાંસી? કંઈ નહીં તો કહી ના શકાય. ફક્ત ફાંસી? તમે જજ છો, એ કેસની અંદર તમારા ઉપર ડિસિઝન છોડવામાં આવ્યું કે ભાઈ તમે આનું ડિસિઝન લો, શું કરવાનું છે આ 30 જણાનું, તમે શું કરો? તમે શું ડિસિઝન આપો? બોલો. 13 વર્ષની બાળકી, ખાલી એક કલ્પના કરો, 13 જ વર્ષની બાળકી છે, એના ઉપર 30 જણાએ રેપ કર્યો. 30 જણાનું શું કરવું જોઈએ? બોલો. આટલી બધી વાત લાગે? ફાંસી જ આપું. ફાંસી આપવાની? બીજું શું કરશું? મારી જ નાખશે મેં એને. મરે પર્યંત ફાંસી. હા. શું? મરે પર્યંત ફાંસી. એટલે બરાબર રીબાઈને મારવું છે, બરાબર ને? રીબાઈને મારવું એટલે આ 26 છે એટલે શું? રીબાઈને એને બંધનમાં રાખવું. એ કહેવાય ને ક્રૂરતા. મનોની અંદર છે ને એક એવા પ્રકારની એક સમરાદિત્ય મહાકથા છે. હરિભદ્ર સૂરી મહારાજે સમરાદિત્ય મહાકથા કરી એક મહાકથા રચી. તો એની અંદર છે ને ગુણ શર્મા અને નહીં અગ્નિ શર્મા અને ગુણ વર્મા આવું કંઈક નામ છે. તો એની અંદર કેવું છે કે જે અગ્નિ શર્મા છે ને એનું શરીર કેવું તો મોઢું ત્રિકોણ, કેવું એકદમ રાઈટ એંગલ, એકદમ ટ્રાયંગલ. પછી એના કાન કેવા તો કાન જ નથી, ફક્ત કે શું છે કાણા. નાક કેવું તો આવું મોટું, મતલબ આખું વિચિત્ર શરીર. અને એની અંદર એ રાજકુમારને છે ને એને વિવાહમાં એને કહેવાય ને એના ઉપર જંગલી કૂતરા છોડી નાખે, મતલબ એને રીબાઈને એને રીબાવવું, એને તડપાવવું, એને મજા આવે. તો આને શું કહેવાય? છબી છે કહેવાય. એટલે ઘણી વખત હિટલર જેવો હોય કોઈ તો કહીએ ને કે આ ઘરની અંદર આ હિટલર જેવી છે, તો હિટલર જેવું કામ કે ભાઈ રીબાઈને કોઈના કાન છેંદી નાખવા ને કોઈના આંખ નીકાળી દેવી, એટલે ક્રૂરતાની એક બાઉન્ડ્રી ક્રોસ કરી નાખી, એટલે 26 છે એ કહેવાય. ભલે આપણે જૈન થઈ ગયા બાદ લગભગ આવું થતું નથી. થાય આવી મનની અંદર માનસિકતા આવે, કાલ્પનિકતા આવે, હવે ને કેમ ના? ના આવે કે આવે? હા ભૈયા. શું નામ? પાકું ના આવે? નહીં પાકું ના આવે. શું નામ? આવે. આજુ બોલો મચ્છર તમારા શરીર ઉપર બેસે, ના આવે ગુસ્સો? ખાવાનું થાય છે, મારવાની શું ના થાય? એવો ગુસ્સો આવે આમ સાફ કરીને મારી નાખો એને તરત. છે ને જબરદસ્ત. સામાયિકની અંદર બેઠા છે એટલે સામાયિકની અંદર તો જૈન થઈ ગયા તો આમને જો કે જણાશ પાડવાની છે, પણ સામાયિકની અંદર બેઠા છે એટલે મચ્છરને તો મરાય છે. અને કાઉસકમાં બેઠા છે, ઊભા છે સોરી, અને પતિ ખેત કલાસ ઉપરથી મચ્છર ગણા આવડા મોટા અને એ હાથ ઉપર ને એ પગ ઉપર ને બેઠા છે. એટલે શું આવે? લોગસ ચાલે કે પછી મનમાં શું ચાલે? ચાલે ચાલે. નહીં લોગસ ના ચાલે. શું ચાલે બોલો? અહીંયા મારે છે, અહીંયા નમોરી તાણમ મારે છે બોલે એટલે સીધો નમોરી તાણમ બોલીને થાર. આ છવી છે બંધ અને વધ, એની ઉપર છવી છે આ બંધ ની માનસિકતા કરતા વધની માનસિકતા વધારે ખરાબ, અને વધની માનસિકતા કરતા છવી છેદની માનસિકતા વધારે ખરાબ. કોને તમારા ઘરમાં નહીં થતું? દેરાણી જેઠાણી હોય અને કોઈ વાતની ઉપર ઝઘડો થાય તો શું થાય પછી? બોલો. એકબીજાના વાળ ના પકડો. એટલે એને શું કહેવાય? છબી છે.
તમારા ધંધાની અંદર, તમારા કોઈ પાર્ટનરશિપની અંદર તમારા પાર્ટનરે તમે ધોકો આપો, શું થાય? અને એને બધા બહુ સારી, તમારી બહુ સારી પાર્ટનરશિપ હતી, 7-8 વર્ષની બહુ સારી સરસ મજાની પાર્ટનરશિપ હતી, બહુ સારો સંબંધ હતો, ઘર જેવો વ્યવહાર હતો, અને અંત સમય જેવો એવો મોટો પ્રોફિટ થવાનો હતો એ 95% એને શું થઈ ગયું? બોલો શું આવે? એટલે ગુસ્સો આવે કે શું આવે? ગુસ્સો ના આવે, ક્રૂરતા આવે, ક્રૂરતા. શું આવે? નહીં નાની પાડું, એ ખબર છે બધો ધંધો કેવો હોય, ઉડતા તો નથી આવતા સાહેબ. એકદમ ક્રૂરતા થઈ જાય મનમાં. તો એ ક્રૂરતા શું છે? એને છબી છે દ કહેવાય. એમ કહેવાય ને, છબી છે એનું બીજું નામ શું? ક્રૂરતા. ઉડતા. ક્રૂરતાથી કોઈ પણ તમે શબ્દ બોલો તો એ પણ છબી છે દ. તમે તમારા છોકરાને ઘણી વખત છે તમે નવો વાસ ખાયો હોય ફ્લાવરનો, ઇટાલિયન, પોર્સેલિયન, એકદમ જોરદાર મોંઘો 40,000, અને રમતા રમતા સીધું ક્રિકેટ રમતા એ બોલ વાગ્યો સીધું ક્યાં વાસ ઉપર પડ્યું નીચે ધડામ. શું કરો? ધોઈ નાખો એને સાબુ વગર. શું છે યાર? આ છબી છે. એટલે ખાસ ધ્યાન આપણને એ રાખવાનું છે. જૈન થયા તો જૈન થયા બાદ છે ને ક્યારે પણ છબી ક્ષેત્રમાં દોસ્તો ના જ લાગવું છે, ક્યારેય પણ. શું અસર થાય છે ખબર? તમારા દીકરા તમારો મોબાઈલ પાડે, આ તો ગ્લાસ પાડ્યો, આ તો આ પોર્સિલિયન વાસ જે વાસ હતો એ પાડ્યો, કોઈ પણ તમારી મોંઘીદાર વસ્તુ પાડી અથવા ક્યાં પણ છુપાડી દીધું, તમે ગોતાગોત કરો, તમે તમારું માથું ફરી ગયું, તમે એના ઉપર બરાબર લાંબુ ચોડું એવું નરેન્દ્ર મોદી કરતાં મોટું ભાષણ આપ્યું. એટલે શું થાય છે ખબર છે? એ છોકરાના મગજની અંદર છે ને પછી એ જ સંસ્કારો પડી જાય. શું થાય? છોકરાઓના મગજની અંદર એ સંસ્કારો પડે એટલે મોટા થાય ને પછી એના છોકરા થાય ને પછી શું આવે? એની એ જ પેટર્ન પાછી રિપીટ થાય. તો આ શું છે? આ પણ છબી છે. એટલે અગર જો કોઈ એક વખત ત્યારે તમારા છોકરાથી ભૂલ થાય છે તો ગુસ્સો કરવાના બદલે એને શાંતિથી સમજાવો. એને સમજાવો કે ભાઈ તારે કેમ નહીં, આ તૂટ્યું તો આની કિંમત કેટલી? 40,000 કેમ કમાયા? એને સમજાવું. ભલે ખબર ના પડતી પણ એની એ છોકરાની ભાષાની અંદર એને સમજાવો. એ છબીછેદનો દોષ આપણા જીવનની અંદર ના આવે, ખાસ ધ્યાન રાખવાનું. પહેલા દિવસે જેને ખાવાનું ન મળે જેને ખાવાનું નથી મળતું એને ખાવાનું મળે, જેને પીવાનું નથી મળતું એને પીવાનું મળે, જેને સુખ સાધા નથી એને સુખ સાધા મળે. એ નિયમ લીધો. ગઈકાલે માંસાહાર નહીં કરવાનું, આ નહીં કરવાનું, અને લેધરની વસ્તુઓ નહીં વાપરવાની, એનો નિયમ લીધો. આજે શું લેશો? નાનું. ત્યારે પણ ગુસ્સો કરવાનો આવે ને, ગુસ્સો કરવાનો વારો આવે ને 10 શ્વાસોશ્વાસ લેવાનો. શું? ગુસ્સો કરવાનો વારો આવે 10 વખત બ્રીથ ઇન બ્રીથ આઉટ, બ્રીથ ઇન બ્રીથ આઉટ, આટલું જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. આવું નહીં, કપાલભાતી નહીં કરવાની. ધીરે ધીરે ઊંડો શ્વાસ લેવાનો, પછી ધીરેથી છોડવાનો. 10 વખત કરવાનું. કેટલી વખત? 10 વખત. બરાબર? ગુસ્સો આવતો હોય એ જગા છોડીને જતા રહેવાનું. બરાબર? આ 2. અને ત્રીજા નંબરે ગુસ્સો આવતો હોય તો એ તો ક્યારે પણ ગુસ્સાની અંદર નિર્ણય લેવાનો નહીં. બરાબર? 3 વસ્તુ. ગુસ્સો આવે તો કાં તો એ જગ્યા છોડીને જતા રહો થોડા સમય માટે. ગુસ્સો આવે તો 10 વખત ઊંડો શ્વાસ લો, છોડો. અને 3, ગુસ્સામાં કોઈ દિવસ નિર્ણય કરવાનો નહીં. નિર્ણય કરવાનો વારો આવે, ગુસ્સો શાંત થવા દો, એના પછી તમે એના ઉપર વિચાર કરો. બરાબર? આટલું કરી શકો? ગુસ્સો નહીં કરવાની વાત નથી કરતો. તમે વર્ક કરો, ભલે ગમે તેટલો ગુસ્સો કરો. પંચિંગ બેગની ઉપર તમારે જેટલા મુક્કા મારો એટલા મારો, પણ ગુસ્સો શાંત થઈ જાય તમારે પછી બધું કામ કરવાનું. ચાલે કે ના ચાલે? બોલો. તમને ચાલે કે ના ચાલે? તમારે ક્યાં ગુસ્સો કરવાનો આવે? ચાલે કે ના ચાલે? તમને ચાલે કે ના ચાલે? ચાલે ને? શું કરવાનું? ગુસ્સો આવે તો ઊંડો શ્વાસ લેવાનો.
10 વખત ઊંડો શ્વાસ અને છોડવાનો. નંબર 2, ગુસ્સો આવે તો જગ્યા છોડીને ભાગી નહીં જવાનું, થોડા સમય માટે દૂર જતા રહેવાનું. અને નંબર 3, ગુસ્સામાં કોઈ દિવસ નિર્ણય લેવાનો નહીં. આટલો નિયમ પાકું? ચાલો. ધારા પ્રમાણે અભિગ્રહ પચકાય પછાડી બોલો. પચ્છખામી અનත්තણાવૈરમ સસાગરમ મહાત્રાગરમ સસમતગરમ ભૂષિરાય મા મંગલકારી આજે શનિવારનો દિવસ, આવતીકાલે રવિવારનો એ પરમ પવિત્ર દિવસ. 9 તારીખ અખંડ આંકડો અને 9 તારીખના દિવસે આવતીકાલે એક જબરજસ્ત કોટીના મંત્રના જાપની આરાધના આપણે સૌ કોઈ કરવાની છે. ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ. નાનકડું આ મંત્ર અને નાનકડા મંત્રની અંદર એટલો પ્રભાવ, એટલી ચમત્કારિકતા, એટલી જબરજસ્ત તાકાત રહેલી છે કે એના અનુભવ કઈ કેટલાક સાધકોએ કરી છે. પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા સાહેબે એમનો હસ્તાક્ષરના અક્ષય પાત્રની અંદર, એ ગ્રંથની અંદર એમને આ મંત્ર ઉપર લગભગ 100 જેટલા પાના ઉપર એને લખ્યા છે કે આ મંત્રનો પ્રભાવ શું હોઈ શકે. એવું જબરજસ્ત કોટીનો મંત્ર એ આવતીકાલે આપણે અહીંયા સૌ કોઈ જાપ આરાધના કરવાની છે. દેવાજીદેવ અંતરિક્ષ પાર્થના અંતરિક્ષ દાદા પધાર્યા છે, બરાબર. અહીંયા આવતીકાલે એક સરસ મજાનો એક માહોલ હશે, સરસ મજાનો એક ભક્તિનો માહોલ હશે. એની અંદર સવારના બરાબર 9 થી 9:15 વાગ્યા સુધી જે આવી જશે એમને એક ટોકન આપવામાં આવશે. એ ટોકન તમારે રાખવાનું, એની અંદર નંબર લખેલા હશે. વચ્ચે ક્યારે પણ એ કાર્યક્રમની અંતર્ગત લકી ડ્રો નીકળશે. લકી ડ્રોની અંદર પૂજ્યપાદ ગચ્છાધિપતિ દ્વારા અમારા તરફથી વિશેષ પ્રભાવના એ લકી ડ્રોની અંદર રહેલી છે, બરાબર. સમનું કાંઈ નથી, એટલે તમને ડબ્બા નહીં મળે, ચિંતા નહીં કરો. તમને જે મળશે એ ઉત્તમ વસ્તુ મળશે, આરાધેલી વસ્તુ મળશે, બરાબર ને. એટલે ખૂબ ભાવથી એની અંદર જોડાજો. શું છે મેં કહ્યું તું, સાહેબને દ્વારાથી માળાઓ આવી છે, મારા તરફથી વિશેષ છે. એટલે જે પણ 9 થી 9:15 વચ્ચે આવશે એમને આ ટોકન અને એના અંદરથી એ શું છે લકી ડ્રો નીકળશે. એટલે તમારું સ્થાન પહેલા આવીને લઈ લેજો. આવતીકાલે અહીંયા સરસ મજાનો એક અરહમ લબ્ધિ કુંભ ભરાશે, જેની અંદર પણ વિશિષ્ટ ઔષધિઓ, વિશિષ્ટ રત્નો એ બધું નાખવામાં આવશે. ગુરુદેવ વાસક્ષેપથી એને ભરશે અને પછી એ લબ્ધિ કળશ ઘરે ઘરે ફરશે. આખા એ ચોમાસાની અંદર જેટલા પણ આપણા બાલાપુરીના ઘર છે, જેટલા પણ આપણા ઘર છે, બધાના ઘરે કળશ જશે. તો એની પણ એક વ્યવસ્થા સુંદર રહેશે. અરહમનો જાપ થશે, અરહમના જાપ સાથેની એક આરાધના થશે. તો એ આખો એક માહોલ, પરમાત્માની ભક્તિ પણ કરીશું, એક આખો એક માહોલ હશે. તો સમયસર આવતીકાલે પધારજો. નાના બાળકોની શિબિર આવતીકાલે બરાબર સવારના 9 વાગે નીચેના હોલમાં રહેશે. બાળકો નીચે અને બાળકોના મમ્મી પપ્પા, દાદા દાદી બધા ઉપર. હા, જાપમાં, બરાબર ને. એટલે જેટલી વાર અહીંયા ચાલશે એટલી વાર નીચે શિબિર ચાલશે. તમારા બાળકોને નાના મારા સાહેબને સોંપજો અને તમારા જેવા મોટા માથા તમારી પાસે બરાબર તે રીતે લક્ષ્ય રાખજો. પરમ દિવસેથી 18 પાપસ્થાનક નિવારણ તપની મંગલ શરૂઆત થઈ રહી છે. તો પરમ દિવસે પહેલું એકાશનું રહેશે. જેને પણ એકાશના કરવાની ભાવના છે, માત્ર 18 એકાશના છે. એ હજી સુધી જો તમારા નામ ન લખાવ્યા હોય તો પેઢીની અંદર નામ લખાવી દો. કેટલા આવ્યા હજી સુધી? 30 નામ થઈ ગયા છે. બહુ સારી સંખ્યા થઈ ગઈ છે. હજી પણ તમારે લખાવવા હોય તો ચોક્કસપણે આજ સાંજ સુધી તમારા નામ લખાવી દો, જેથી કરીને એક વ્યવસ્થા કરવામાં અનુકૂળતા રહે, બરાબર. અને એક એકાશનાનું નકરો જેને પણ લાભ લેવું હોય તો 18 એકાશના, એની અંદર એક એકાશનાનો નકરો એ છે. તો એ રીતે સૌ કોઈ લાભ લેજો, બરાબર. આજે રાતના ભક્તામર હિલિંગ
અને ભક્તામરની આ જે 5મી ગાથાની હિલિંગ છે, જબરજસ્ત કોટીની હિલિંગ. એમ કહેવાય ને કે લગભગ પરિવારની અંદર અશાંતિ હોય, પરિવારની અંદર મનમેળ થતા ન હોય, પરિવારની અંદર ક્લેશ ચાલતું હોય, ઝઘડાઓ ચાલતા હોય, પરિવારની અંદર શાંતિ ટકતી ન હોય, આપસની અંદર ઝઘડાઓ ચાલતા હોય, તો એના નિવારણ માટે આજે 5મી ગાથાનું જબરજસ્ત કોટીનું મેડિટેશન છે. તો જે હજી સુધી આ ભક્તામરની અંદર નથી આવતા, ગઈકાલે પાણીનું મેડિટેશન હતું, આજે એનું મેડિટેશન છે. તો જે હજી સુધી નથી આવતા તો એમને ખાસ રાતના ભાઈઓને સ્પેશિયલ પ્રવચનની અંદર આવવા માટે ભલામણ છે. બરાબર, ચાલો. જેના આજ્ઞા બોલાયો હાર્દિક દીક્ષા. ચાલો વંદન.